Hello guys, welcome to back my YouTube channel. તો આપણે આપણી દુકાન ચાલુ કરી દીધેલી ને આપણે કસ્ટમર બી આવવા લાગેલા અને તમારા માટે જરાક વિડીયો બનાવેલા એમ કે ભણભાઈ હિલ સ્ટેશન ફરવા જેવું એકદમ બેસ્ટ લાયક સ્થળ છે ને વનભોજન માટે બી એકદમ મસ્ત છે કેમ કે બધા છોકરા આવતા છે ને પાણીની પ્રોબ્લેમ બી સોલ્વ કરી દીધી છે. આપણી મંદિર છે એની બાજુમાં આપણે પાણી ભરી દીધું છે ટાંકીમાં, એટલે જેણે બી વનભોજન કરવા આવવું હોય ને એ લોકો આવી શકે ને પાણીની પ્રોબ્લેમ હોય તો પછી કહી શકે, અમને જણાવી શકે. ને હેડપંપ બી છે, એવું નથી કે નથી એમ, એટલે હેડપંપ બી હેલો ગાઈસ, તો આપણે આવ્યા છે વિડીયો અપલોડ કરવા. તે આજે તમે જોઈ લીધો હતો. આજ માંડવી મેં બહુ ભીડ હે કેમ કે બજારવાળ બનાવવાનો હતો તે અપલોડ કરવા આટલે આવેલા મંદિર પર. આટલે નેટવર્ક આવે. અમારું ઘર આટલેથી દૂર છે ને આટલાનો વ્યૂ મેં તમને બતાવું કેવો છે તે ચારે બાજુનો. એમ તો નેટવર્ક આટલે જ છે પણ તે BSNL છે ને આપણે 5G જીઓમાં ચાલતું છે એટલે આટલા આવવું પડે. નહીં તો ઘરથી કરી દેતા પણ BSNL વાળા 5G નથી આવતા ને અનલિમિટેડ નથી આપતા, એટલે જોઈ લઈએ. હશે આપણે BSNLના નેટવર્ક આવેલા આપણે મંદિરે. પછી આવ્યું આ બાજુ તો આપણે ડુંગર છે, એ તો મેં તમને બતાવ્યા જ છે. આ બાજુ છે આપણે ભણવા ડુંગર જોયો. હવે આપણે થોડી વારમાં એટલે જ જવાનું છે પ્રોપર બતાવવા. આપણે તો ભાઈ હાથ લઈને આવવું પડે યાર દોસ્તું કરે. આવ્યું આટલે બેસીને અપલોડ કરતો હતો. બીજો ફોન આ બી આપણે જ મોકલો છે અત્યારે. આ બાજુનો વ્યૂ જો, આ બાજુ બી ડુંગર એટલે આ ડુંગર પર તો જ કહેવાતું છે પણ એ બાજુ બી ડુંગર જ છે. એટલા આવવું પડે વિડીયો અપલોડ કરવા અમને ત્યારે. હવે આપણે જવાના છે દુકાન પર. આજે મેં તમને મારી દુકાન બતાવું કેમ કે આપણું કામ ત્યાં બી ચાલતું જ છે. બે ત્રણ બધા કામ કરવા પડતા શું કરે, પૈસા જોઈએ ને વાપરવા, એટલી મહેનત કરવી પડે. હું કીધું સાચી વાત નહીં. તો ચાલો આપણે મળીએ હવે દુકાને ઘરે જઈને પછી. અરે આપણે માંડવી સાઈડથી આવતા રસ્તા આપણી દુકાનનું બોર્ડ, આ અંકલ બાજુ જતો છે તે રસ્તા, ભણનો ગેટ ના એરી આપણી દુકાન એરી આપણી. તો ભાઈ મેં એને આટલા લો કરતા શું નહીં તો મને શું કે સાઈડમાં જ રાખું, તડકા મૂકવાનું મન નહીં થાય ને જરાક બી કંઈ હોય તો ખર્ચો કરી જ દઉં. એરી આપણી દુકાન આવી રહું મેં ને આપણી દુકાન ચાલે જ. બીમાર પડી જાઉં તો બાકી આ રમકડાવાળી દુકાન ખોલેલી. એ જ્યારે આ દુકાન બનાવવાની હતી ને તો આમ બધી ભીતને એવી કંઈ નહીં ભરેલી હતી નીચે, એ બી નહીં કરેલી, પેલું બી નહીં હતું. તો એક દિવસ માટે ખાલી રમકડા લાવેલા વેચવા માટે, કેમ કે આપણે રહ્યા ગુજરાતી, એક બી દિવસ આમ મોકાને જવા જ નહીં દઈએ એક બી દિવસ મોકાને જવા નહીં દઈએ. ત્યારે એક દિવસ માટે વેચવા લાવેલો મેં. તો ત્યારે વેચવા લાવ્યા પછી વધી ગયા. આમ તો વનભોજનવાળા આવ્યા ત્યારે લઈને ગયો. પછી તો સિઝન જ ચાલુ થઈ ગઈ. વનભોજનવાળા આવે એટલે પછી અંદર જવાનું ને દશેરા પર આટલે વેચવાનું ને વનભોજનવાળા આવે તો અંદર જવાનું. આ દુકાન તો આપણી ચાલે જ. પહેલાં 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી ચાલે. 4 વાગ્યા પછી આવે આયરી દુકાન ચાલુ કરું મેં. ને આ શિયાળાનો દિવસ છે એટલે અત્યારે તો એટલે પછી મેં જે ઇમરજન્સી છે ને તે પછી ઘરે આવે ને એટલે પછી મેં ઘરે બી કામ કરી આપું એ લોકોને. એટલે હે ને બંને દુકાન ચલાવતો છું મેં, 2 દુકાન. પછી વાપરવાના જોઈએ ને એટલા પછી આંગળા વાળવા પડે, મહેનત કરવી પડે એટલી એમ. આ મેં મારી રીતના જ લાવેલો રમકડા ના દુકાનનો સેટઅપ બી પછી મારી રીતના જેમ લાગ્યું આ કરવા જેવું છે તે બધું કરવાનું ચાલુ કરી દીધું. એટલે આગળની ક્લિપમાં તમે જોઈ જશે કે એ દુકાન લઈને મેં અંદર ગયેલો. વનભોજનવાળા છોકરાઓ આવે, મજા આવી જાય એમ ત્યારે. એટલે જ્યારે આવે ને ત્યારે આટલેથી આ બોટલો લઈને ચાલ્યા જ કરું, કેમ કે આપણને વાપરવાના પૈસા જોઈએ ને એટલે એટલી મહેનત કરવી પડે એમ.